વડોદરા ગ્રામ્ય પોલીસના ઓપરેશન પરાક્રમ હેઠળ પાદરા પોલીસને મોટી સફળતા મળી છે. પાદરા ટાઉન વિસ્તારમાં થયેલી લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીનાની ચોરીનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ચોરી ગયેલા તમામ દાગીના પણ કબજે કર્યા છે. પાદરા શહેરના પદરી ચોક વિસ્તારમાં આવેલા એક મકાનમાં સોના ચાંદીના દાગીનાની ચોરી થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પાદરા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી. પોલીસ ઇન્સ્પેક્ટર પીએવી ગોહિલના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. હ્યુમન સોર્સ, ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે સઘન તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ફરિયાદીના મિત્ર હિતેશભાઈ ઉર્ફે ગઢવી ભૂપતભાઈ દરજીની હલચલ શંકાસ્પદ લાગતા પોલીસે તેની કડક પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ ચોરીની કબૂલાત કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી અંદાજિત રૂપિયા 3,62,000થી વધુના સોના ચાંદીના દાગીના રિકવર કર્યા છે. પાદરા પોલીસની ઝડપી અને અસરકારક કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે.